ગુજરાત પ્રદેશ અને પાટણ જિલ્લા કોંગ્રેસના આહવાન પર આજે ચાણસ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને મંદીના વિરોધમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ શહેરમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનમાં જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડર તેમજ પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ અને શાકભાજીના વધતા ભાવોથી સામાન્ય અને મધ્યમ વર્ગ પરેશાન છે। ગેસ સિલિન્ડરનો ભાવ ₹700થી નીચે લાવવા અને પેટ્રોલ ડીઝલ પરનો ટેક્સ ઘટાડવા માંગ કરાઈ છે, તો જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ પરથી તાત્કાલિક જીએસટી દૂર કરવા પણ રજૂઆત કરવામાં આવી છે। સરકારી પરીક્ષાઓના આયોજનમાં નિષ્ફળતા અને યુવાનોની બેરોજગારી તેમજ ખેડૂતોને ખાતર દવાના ઊંચા ભાવ સામે પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। કોંગ્રેસે આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 15 દિવસમાં મોંઘવારી કાબૂમાં લેવામાં નક્કર પગલાં નહીં લેવાય તો ચાણસ્માની જનતા સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ મનુભાઈ દેસાઈ તેમજ શહેર પ્રમુખ વરુણભાઈ વ્યાસ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આપણો દેશ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે। સૌથી મોટામાં મોટો માર પહેલાં ખેડૂતોને પડ્યો છે, જે ખાતરના ભાવ ડબલ નહીં પણ એનાથી વધારે કરી નાખેલા છે। હાલ એનો હોબાળો એટલા માટે ખેડૂતોને હાલ ખાતરની જરૂરિયાત નથી। જે દિવસે ખેડૂતને જરૂરિયાત પડશે એ દિવસે ખેડૂતો તમામ રસ્તા ઉપર આવી જશે। ખેડૂત એવો સમાજ છે કે કોઈ પક્ષ નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ જ્ઞાતિ નહીં, ખેડૂતમાં દરેક સમાજ, દરેક ધર્મ હોય એમને આ લોકોએ કમર તોડી નાખેલી છે। ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા છે, એના ખેડૂતોને મોટી અસર થવાની છે। કરિયાણાની ચીજવસ્તુનો ભાવ જે વધ્યો છે એની મોટી અસર થવાની છે। જે નીટનો પેપર ફોડી નાખ્યો છે એમાં આજ દિવસ સુધી કોઈને પણ હજુ સજા નથી કરી। એના કારણે દર અમુક ટાઈમે પેપરો ફૂટે જ જાય છે। વિદ્યાર્થીઓનો, લાખો વિદ્યાર્થીઓનો સપનો રોડાઈ રહ્યા છે। એ વિદ્યાર્થીઓને ફરતી મહેનત કરવી પડે। ગામડાના વિદ્યાર્થીઓને એના માટે બહુ તકલીફ પડે છે। સરકારના, બિહારી સરકારના અવાજ પહોંચાડવા માટે થઈ અમે ચાણસ્મા તાલુકાની આખી ટીમ, અમારી જે ઉપરથી અમને આદેશ અમે ચાવડા સાહેબે આપેલો છે એના અનુસંધાને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। મામલતદાર સાહેબને વિનંતી કરી કે સાહેબ અમારો જે કોઈ પ્રશ્ન છે ઉપર સુધી પહોંચાડો અને મોંઘવારીને કંટ્રોલમાં થાય એવું સરકારશ્રીને વિનંતી કરો। ભવિષ્યમાં સરકાર નહીં કરે તો અમારી જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે પણ અમને સૂચન કરશે એનું ઉગ્રથી ઉગ્ર આંદોલન જે પણ અમને સૂચન આવશે અમે કરવા માટે તૈયાર છીએ। આજ રોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ આપવામાં આવેલા પ્રોગ્રામમાં પ્રજા બહુ ભયંકર ત્રાહિતમાં થઈ ગઈ છે। જ્યારે મનમોહન સિંહની સરકારમાં ક્રૂડ હાઈમાં હાઈ લેવલે હતું તો બી પણ પેટ્રોલ ડીઝલના ભાવ 75થી વધારે થયા નહોતા અને આજે બી પણ ક્રૂડ એના કરતાં નીચું હોવા છતાં બી પણ પેટ્રોલ ડીઝલ 100ને પાર પહોંચી ગયું છે। એ આજે બી પણ ગેસના બાટલામાં બીજા 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જ્યારે આમ પબ્લિકનું જીવન જીવવું બહુ મુશ્કેલ બની ગયું છે। એના અનુસંધાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ આપેલા પ્રોગ્રામમાં આજે અમે સૌએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે। અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર અમે મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ, બિયારણ, ખાતર બિયારણના ખેડૂતો ડ્રાઈમાં છે એના અનુસંધાને આવેદનપત્ર આપ્યું છે। અને બીજું એક આપણે સ્થાનિક મુદ્દો જે છે કે વોલ્ટેજમાં હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ એમાં બહુ ફ્લક્ચ્યુએશન થાય। વીજ કાપ આપવામાં આવે તો પ્રજા ત્રાહીમામ છે। અત્યારે આટલી ડિગ્રી ગરમીમાં બહુ સિનિયર સિટીઝનો બી વધારે રહે છે ગામમાં, તો એના અનુસંધાને અમે કાર્યપાલક ઇજનેરશ્રીને બી એક અરજી આપેલી છે અને મામલતદાર સાહેબશ્રીને બી અરજી આપેલી છે। અને લોકોના ઉપકરણો બળી જવાના પણ પ્રોબ્લેમ ગામમાં આપણને સૂચનાઓ મળેલી। મોટરો બળી જાય, ખેડૂતોને બી મોટરો બળી જવાના પ્રોબ્લેમો બી ગામમાંથી આપણને મળેલા છે।